શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સરસ, મજામાં. તો હવે લાસ્ટ લેક્ચર જોવાઈ ગયું હશે. ગઈકાલે આપણે છેલ્લે અહીં સુધી ભણ્યા હતા કે આલ્ડીહાઇડ અને કીટોનની આલ્કોહોલ સાથેની શુષ્ક HClની હાજરીમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, અને સેકન્ડ કાર્બોનિલ સમૂહની એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા. જ્યારે કાર્બોનિલ સમૂહની એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રક્રિયા બે તબક્કામાં થાય. પહેલા તબક્કામાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ એક યોગશીલ નિપજ મળે, અને ત્યારબાદ તરત જ પાણીનું અણુ દૂર થઈ સંઘનન નિપજ મળે. બરાબર? તો ગઈકાલે આપણે જુદા જુદા એમોનિયા અને એના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરેલો. એમાં એમોનિયા સાથેની પ્રક્રિયાથી ઇમાઇન મળે, પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયાથી વિસ્થાપિત ઇમાઇન મળે જેને સ્કીપ બેઝ તરીકે ઓળખવામાં આવે. હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ મળે, હાઇડ્રેજિન સાથે હાઇડ્રેઝોન સંયોજન મળે, ફિનાઇલ હાઇડ્રેજિન સાથે ફિનાઇલ હાઇડ્રેઝોન સંયોજન મળે, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજિન એટલે કે બ્રેડીના પ્રક્રિયક સાથે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન મળે, અને સેમી કાર્બેઝાઇડ અથવા તો થાયોસેમી કાર્બેઝાઇડ સાથેની પ્રક્રિયાથી સેમી કાર્બેઝોન અથવા થાયોસેમી કાર્બેઝોન મળે. બરાબર? ગઈકાલે આટલું આપણે ભણ્યા હતા, તમે તે જોઈ લીધું હશે, લખી લીધું હશે. હવે એમાંથી મેં તમને જે હોમવર્ક આપ્યું હતું લખાણ સંબંધિત પ્રશ્નોમાં એ ઝડપથી સોલ્વ કરીએ એટલે ક્વેશ્ચન રિવિઝન થઈ જાય, અને પછી આપણે આગળ નવા ક્વેશ્ચનમાં આગળ વધશું. ક્લિયર? તો પેજ નંબર 373માં હોમવર્કમાં મેં 12.5 12.5 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો. તેમાં સૌથી પહેલી પ્રક્રિયા પૂછેલી છે કે સાયક્લોપેન્ટેનોનની એસિડિક માધ્યમમાં હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ જણાવો. તો જો આપણે બે તબક્કામાં નિપજ લખવી હોય તો પહેલાં આમ થાય કે કેન્દ્રાનુરાગી યોગશીલ નિપજ સાયક્લોપેન્ટેનોનના કાર્બોનિલ સમૂહ સાથે જે કેન્દ્રાનુરાગી યોગશીલ નિપજ છે આ મળશે. ત્યાર પછી તરત જ પાણીનું અણુ દૂર થઈ અને ફાઇનલ પ્રોડક્ટ આપણને આ રીતની મળશે. પાણીનું અણુ દૂર થઈ અને ઓક્ઝાઇમ સંયોજન મળશે. એટલે આપણો આન્સર લાસ્ટ છેલ્લો આન્સર અંતિમ નિપજ માટે આ હોય કે સાયક્લોપેન્ટેનોનનો ઓક્ઝાઇમ સંયોજન મળે. ક્લિયર? આવી જ રીતના બીજી પ્રક્રિયા પૂછી છે કે સાયક્લોહેક્ઝેનોનની 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયા સમજાવો. 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજિનને બ્રેડીનો પ્રક્રિયક કહેવાય, અને બ્રેડીનો પ્રક્રિયક છે એ કાર્બોનિલ સમૂહની પરખ માટે વપરાય. જો આપેલા અજ્ઞાત કાર્બનિક સંયોજનમાં આલ્ડીહાઇડિક અથવા કીટોનિક કાર્બોનિલ સમૂહ હોય તો તે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજિન સાથે લાલ, ઘેરા, નારંગી રંગના સ્ફટિક આપે. જો એ પ્રક્રિયા થાય તો કાર્બોનિલ સમૂહની હાજરી છે એમ કહેવાય. જો પ્રક્રિયા ના થાય તો કાર્બોનિલ સમૂહ નથી એમ કહેવામાં આવે. તો અત્યારે આપણને જો આમ પૂછેલું હોય કે સાયક્લોહેક્ઝેનોનની બ્રેડીના પ્રક્રિયક અથવા તો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયાથી મળતી સંઘનિત નિપજ આપો, તો હવે આપણે ડાયરેક્ટ લખી નાખીએ છીએ. આ બે તબક્કામાં હું લખતો નથી, સીધી નિપજ લખી નાખું છું કે પાણીનો અણુ દૂર થશે. મિકેનિઝમથી જ લખવાની આવે, પણ હવે આપણે અહીંયા એક વખત લખી છે એટલે હું ડાયરેક્ટ ફાઇનલ પ્રોડક્ટ લખી નાખું છું. જે ફાઇનલ પ્રોડક્ટ છે આ પ્રકારની મળશે. એટલે કે સાયક્લોહેક્ઝેનોનનો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન મળશે. સાયક્લોહેક્ઝેનોનનું 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન મળશે. બરાબર? એટલે બીજી પ્રક્રિયાની નિપજ અંતિમ નિપજ આ થાય. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા આવી પૂછેલી છે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ. આવા આલ્ડીહાઇડને શું બોલાય? આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડની સેમી કાર્બેઝાઇડ સાથેની પ્રક્રિયા સમજાવો. એસિડિક માધ્યમમાં આ પ્રક્રિયાથી મળતી સંઘનિત નિપજ લખો. તો મળતી સંઘનિત નિપજ પાણીનું અણુ દૂર થઈ અને જે ફાઇનલ પ્રોડક્ટ મળે આપણે લખવી હોય તો તમે સમજી શકો કે દ્વિબંધને અસર નહીં કરે. સેમી કાર્બેઝાઇડ છે એ કોની સાથે પ્રક્રિયા કરે? કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરે એટલે દ્વિબંધ અસંતૃપ્તતાને કોઈ અસર થશે નહીં. આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા થવાથી જે અંતિમ નિપજ મળશે હવે આવી મળશે સેમી કાર્બેઝોન. તો હવે જે સેમી કાર્બેઝોન નિપજ મળે એનું બંધારણ આપણે આમ લખી શકીએ કે અસંતૃપ્ત આલ્ડીહાઇડની આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડની
સેમી કાર્બેઝાઇડ સાથેની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતાં પાણીનો અણુ દૂર થઈ સેમી કાર્બેઝોન વ્યુત્પન્ન મળે. હવે આ પ્રશ્નમાં જો મારે એક પેટા પ્રશ્ન બનાવવો હોય ઇન્ટરેસ્ટિંગ તો હું બનાવી શકું કે સેમી કાર્બેઝાઇડમાં 2 Na2 ગ્રુપ છે, તો એમાંથી એક જ Na2 ગ્રુપ કેમ સંઘનન નિપજ આપે? અત્યારે જો મેં પ્રક્રિયા કરી એ તમે વ્યવસ્થિત રીતના ધ્યાનપૂર્વક આન્સરને જુઓ તો મેં આ Na2 ગ્રુપ સાથે સંઘનન નિપજ આપી. આલ્ડીહાઇડમાંથી અહીંથી ઓક્સિજન દૂર કર્યો, અહીંથી હાઇડ્રોજન દૂર કર્યો, પાણીનો અણુ દૂર થઈ અને સંઘનન નિપજ મેં આ લખી. મેં અહીંથી હાઇડ્રોજન અને અહીંથી ઓક્સિજન દૂર ના કર્યો, એ નિપજ નથી મળતી. તો પહેલું તો એ ધ્યાન રાખવાનું કે સેમી કાર્બેઝાઇડમાં 2 એમિનો સમૂહ છે, એમાંથી કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલો એમિનો સમૂહ સંઘનન નિપજ નહીં આપે. નાઇટ્રોજન સાથે જોડાયેલો જે એમિનો સમૂહ છે Na2 સમૂહ છે એ સંઘનન નિપજ આપે. તો હવે ક્વેશ્ચન એ થાય કે શા માટે 2 છે તો 2માંથી આ એક જ શું કામ પ્રક્રિયામાં ભાગ લે? તો સરસ ક્વેશ્ચન છે. એટલે પહેલાં તો આ યાદ રાખવાનું, ભૂલથી ઓપ્શનમાં આની સાથેની સંગણિત નિપજ આપી દીધી હોય તો એ ઓપ્શન ખોટો. તમારે કઈ સંગણિત નિપજ લેવાની? આ Na2 ગ્રુપ જે નાઇટ્રોજન સાથે જોડાયેલું છે એટલે કે કાર્બોનિલ સમૂહ સાથે ડાયરેક્ટ એટેચ નથી થયું એ Na2 ગ્રુપ છે એ પ્રક્રિયામાં સંઘનન પ્રક્રિયામાં ભાગ લે. તો હવે આપણે રીઝન સમજવું હોય કે શા માટે, તો ઇન્ટરેસ્ટિંગલી સમજાવી શકાય કે જ્યારે થાયોસેમી કાર્બેઝોનની તમે બંધારણ લખો ત્યારે નાઇટ્રોજન આગળ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે કે લુઈસ બેઝ તરીકે વર્તે. તો જે કાર્બોનિલ સમૂહ સાથે ડાયરેક્ટલી એટેચ થયેલો નાઇટ્રોજન છે એમાં CO સમૂહની ઋણ પ્રેરક અસરને કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લે. એટલે જો અત્યારે હું આને સંસ્પંદનના બંધારણીય સૂત્ર દ્વારા દર્શાવું તો હું આમ લખી શકું કે જે કાર્બોનિલ સમૂહ સાથે ડાયરેક્ટલી એટેચ થયેલું Na2 ગ્રુપ છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતના રેઝોનન્સમાં વપરાયેલું હોય, આલ્કોક્સાઇડ આયન બની જાય અને Na2+ બની જાય. તો હવે જેટલું ઇલેક્ટ્રોન યુગ્મ આ સંસ્પંદનમાં વપરાય એટલું એનું ન્યુક્લિયોફાઇલ તરીકેની વૃત્તિ ઘટે. ન્યુક્લિયોફાઇલ એટલે કઈ વૃત્તિ થાય? લુઈસ બેઝની વૃત્તિ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેવી રીતના વર્તતો હોય? લુઈસ બેઝ તરીકે. તો અત્યારે આ Na2 ગ્રુપનું ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે એ સંસ્પંદનમાં આ રીતના ખર્ચાયેલું હોય. પરિણામે કાર્બોનિલ સમૂહ સાથે ડાયરેક્ટલી એટેચ થયેલો જે Na2 ગ્રુપ છે એનું કેન્દ્રાનુરાગીપણું ઓછું હોય, કારણ કે એનું ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતના કાર્બોનિલ સમૂહ સાથેના સંસ્પંદનમાં આની ઋણ પ્રેરક અસરને કારણે વપરાય. હવે એ જ રીતના આ નાઇટ્રોજનની વાત કરતા હોય તો એમાં એવું થવાનું કે અત્યારે હું જો એના માટે સંસ્પંદન સૂત્ર લખું તો એમાં આમ લખી શકું. તો એનો મતલબ કે આ નાઇટ્રોજન કેન્દ્રાનુરાગીપણું ઓછું દર્શાવશે, કારણ કે આનું ઇલેક્ટ્રોન યુગ્મ પણ આ રીતના સંસ્પંદનની પ્રક્રિયામાં ભાગ લે એટલે એનું કેન્દ્રાનુરાગીપણું અથવા તો લુઈસ બેઝની વૃત્તિ ઘટે. પરંતુ જે આ લાસ્ટ Na2 છે કે જે કાર્બોનિલ સમૂહ સાથે ડાયરેક્ટ જોડાયેલો નથી એ Na2 છે આ સંસ્પંદનમાં ભાગ નહીં લે. સંસ્પંદનમાં ભાગ નહીં લે એટલે એનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનીકૃત છે, વિસ્થાનીકૃત નહીં થાય. સ્થાનીકૃત હોવાથી એનું કેન્દ્રાનુરાગીપણું વધારે હોય એટલે કે લુઈસ બેઝની પ્રકૃતિ વધારે હોય. પરિણામે એ સહેલાઈથી સંગણિત નિપજ આલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા આપે. એટલે આપણે ગઈકાલે એવું ભણ્યા હતા કે પહેલો તબક્કો કયો છે કાર્બોનિલ સમૂહ સાથેના એમોનિયાના વ્યુત્પન્નનો? તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનો. તો આ એમિનો સમૂહ કરતાં આ Na2 સમૂહનું કેન્દ્રાનુરાગીપણું અથવા તો લુઈસ બેઝની પ્રકૃતિ વધારે હોય. પરિણામે જ્યારે સંઘનિત નિપજ મળે ત્યારે સેમી કાર્બેઝાઇડમાં 2 Na2 સમૂહ હોવા છતાં કાર્બોનિલ સમૂહ સાથે ડાયરેક્ટ એટેચ થયેલા Na2 સમૂહની સંઘનન નિપજ મળતી નથી. એનો નાઇટ્રોજન સાથે જોડાયેલા એમિનો સમૂહની સંઘનન નિપજ મળે છે. બરાબર? જો સમજાવવું હોય તો એને આવી રીતના રેઝોનન્સ અથવા તો સંસ્પંદન દ્વારા સમજાવી શકાય. આ નાઇટ્રોજન સંસ્પંદન પ્રક્રિયામાં ભાગ લેશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બોનિલ સમૂહ તરફ વિસ્થાનીકરણને કારણે આ Na2 સમૂહનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લેતું નથી. પરિણામે એની લુઈસ બેઝ પ્રકૃતિ અથવા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધુ હોય. માટે એ Na2 સમૂહ કાર્બોનિલ સમૂહ સાથે થાયોસેમી કાર્બોઝન બનાવે. ક્લિયર?
બહુ સરસ ક્વેશ્ચન છે. પહેલાં તો અહીંયા જ ભૂલ પડે. ઓપ્શનમાં INH2 સમૂહની સંગણિતની પદ આપી દઈએ તો પહેલાં તો એ ઓપ્શન ખોટો. પછી એમાંથી બે ક્વેશ્ચન આવું પૂછી શકે કે NH2 2 હોવા છતાંય પ્રક્રિયામાં આ NH2 શું કામે ભાગ લે છે. તો વ્યવસ્થિત રીતના કન્સેપ્ટ ક્લિયર કરી અને આનો આન્સર નોટમાં લખી નાખવાનો. બરાબર? એટલે ત્રીજી પ્રક્રિયામાં જે મેં આ એક્સ્ટ્રા કીધું તમને એ વ્યવસ્થિત રીતના નોટમાં IMP નોટ કરી અને લખી નાખજો. પ્રક્રિયા એ જે છે પણ આવું ક્યાંક ફેરવીને ક્વેશ્ચન પૂછે તો તમને આવડવું જોઈએ. ક્લિયર? ત્યાર પછી ચોથી પ્રક્રિયા આમ છે એસિટોફિનોનની. ઇથાઇલ એમાઇન સાથેની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં કરતા મળતી નિપજ જણાવો. તો પાણીનું અણુ દૂર થઈ અહીંથી હાઇડ્રોજન અહીંથી ઓક્સિજન દૂર થઈ વિસ્થાપિત ઇમાઇન કીટોનનો મળે. એટલે જે ફાઇનલ પ્રોડક્ટ છે એ વિસ્થાપિત ઇમાઇન મળશે અથવા તો એમ કહેવાય સ્કીપ બેઝ મળશે. એસિટોફિનોનનો ઇથાઇલ એમાઇન સાથેની વિસ્થાપિત ઇમાઇન નિપજ મળે અથવા તો એમ કહેવાય કે આ પ્રક્રિયાથી સ્કીપ બેઝ પ્રક્રિયા મળશે. ક્લિયર? તો ફાઇનલ પ્રોડક્ટ આ થશે. એટલે એક માર્કમાં ખાલી જગ્યા પૂરો અથવા તો પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવા ક્વેશ્ચન આવી શકે. આમાં એક વધારાની માહિતી લખાવું કે સ્કીપ બેઝ લખ્યું છે એની જગ્યાએ જો આવું લખ્યું હોય સ્કીફનો પ્રક્રિયા તો બે વસ્તુ જુદી થાય. સ્કીપ બેઝ એટલે શું? કાર્બોનિલ સમૂહની પ્રાથમિક એમાઇન સાથેની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતાં પાણીનું અણુ દૂર થઈ મળતી વિસ્થાપિત ઇમાઇન નિપજ. સ્કીફનો પ્રક્રિયક કહે તો એ બે સેમ ના થાય. સ્કીફનો પ્રક્રિયક જનરલી આલ્ડીહાઇડ અને કીટોનની પરખ કરવા માટે થાય. આલ્ડીહાઇડ છે એ સ્કીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે. જનરલી કીટોન છે એ સ્કીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા ના આપે. પરિણામે આલ્ડીહાઇડ અને કીટોનની પરખ કરવા માટે આ સ્કીફનો પ્રક્રિયક વપરાય છે. તો સ્કીફનો પ્રક્રિયક પેરારોઝેલિનિન રંગક છે જે લાઇટ પિંક કલરનો હોય. પહેલાં એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અથવા તો સોડિયમ સલ્ફાઇડ અથવા સલ્ફ્યુરિયસ એસિડનું આલ્કલાઇન દ્રાવણ પસાર કરી અને પહેલાં એને રંગવિહીન બનાવવામાં આવે. આ જે રંગવિહીન દ્રાવણ છે એને સ્કીફનો પ્રક્રિયક કહેવાય. એ રંગવિહીન દ્રાવણમાં જો આલ્ડીહાઇડ ઉમેરવામાં આવે તો પાછો એ રંગ ગુલાબી રંગ મેળવી લઈએ. એટલે જો સ્કીફના પ્રક્રિયકમાં આલ્ડીહાઇડ ઉમેરીએ તો ગુલાબી રંગ આવે. એટલે જો અજ્ઞાત સંયોજન આલ્ડીહાઇડ છે કે કીટોન છે તમારે પારખવું હોય તો સ્કીફનો પ્રક્રિયક લેબોરેટરીમાં રેડીમેડ પડ્યો હોય લઈ અજ્ઞાત સંયોજન ઉમેરો. જો ગુલાબી રંગ આવે તો એમ કહી દેવાનું આલ્ડીહાઇડ હાજર. જો ગુલાબી રંગ લાંબા સમય સુધી ના દેખાય તો એમ સમજવાનું કે આપેલું સંયોજન કીટોન છે. જનરલી એલિફેટિક આલ્ડીહાઇડ બહુ ઝડપથી પ્રક્રિયા કરે, એરોમેટિક આલ્ડીહાઇડ બહુ ધીમેથી પ્રક્રિયા કરે. એલિફેટિક કીટોન અતિ ધીમેથી પ્રક્રિયા કરે અને એરોઇલ કીટોન પ્રક્રિયા ના દર્શાવે. પણ જનરલી આલ્ડીહાઇડ અને કીટોનમાં ભેદદર્શક કસોટી માટે આનો ઉપયોગ કરવામાં આવે. મોટે ભાગે સૌથી વધુ પ્રક્રિયા ઝડપથી કોણ દર્શાવે એમ પૂછે તો કહેવાનું એલિફેટિક આલ્ડીહાઇડ. પણ મોટે ભાગે આપણે એવું એટલું બધું ઊંડાણપૂર્વક ના પૂછે. જનરલી આલ્ડીહાઇડ અને કીટોન આ જ બે ઓપ્શન આપે. તો જો આલ્ડીહાઇડ અને કીટોનની પરખ માટે કયો પ્રક્રિયક ઉપયોગમાં લઈ શકાય તેમાં એક ઓપ્શન એવું આપ્યું હોય કે સ્કીફનો પ્રક્રિયક, તો તમારે જવાબ હામાં આપવાનો કે સ્કીફનો પ્રક્રિયક છે એ આલ્ડીહાઇડ અને કીટોનનો ભેદ પારખવા માટે વાપરી શકાય. સ્કીફના પ્રક્રિયક સાથે અજ્ઞાત આલ્ડીહાઇડની પ્રક્રિયા કરતાં ગુલાબી રંગ જોવા મળે છે. કીટોન આ પ્રક્રિયા આપતું નથી. ક્લિયર? સ્કીફનો પ્રક્રિયક શું છે એવું જો જાણવું હોય તો તમને આમે માહિતી આપી યાદ રાખો, બાકી એની જરૂર નથી. ખાલી સ્કીફનો પ્રક્રિયક એટલું જો તમે લખી નાખો તોય ચાલશે. પણ કોઈક વળી એમ કે સ્કીફનો પ્રક્રિયક શું છે તો યાદ રાખો કે પેરારોઝેનિલિન હાઇડ્રોક્લોરાઇડનું સલ્ફર ડાયોક્સાઇડ અથવા તો સલ્ફ્યુરસ એસિડના ક્ષારમાં દ્રાવણ બનાવવું એટલે એનો જે ઓરિજિનલ રંગ હોય એ દૂર થઈ જાય. એટલે એ રંગવિહીન દ્રાવણ જે હોય ને એને શું બોલવામાં આવે? સ્કીફનો પ્રક્રિયા. ક્લિયર? એ સ્કીફના પ્રક્રિયકની આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરતાં પુનઃ ગુલાબી રંગ પાછો મેળવી લઈએ. જો કીટોન નાખો તો આવી પ્રક્રિયા આપતું નથી. એટલે આલ્ડીહાઇડ અને કીટોનનો ભેદ પારખવા માટે આ સ્કીફનો પ્રક્રિયક વપરાય. એટલે સ્કીફનો બેઝ શબ્દ અને સ્કીફનો પ્રક્રિયક શબ્દ જુદા છે. અત્યારે અહીંયા આપણને શું આપ્યું છે? સ્કીફનો બેઝ. પણ ક્યારેક કોઈક વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં સ્કીફનો પ્રક્રિયક શબ્દ આવે ત્યારે આ નહીં સમજતા. ત્યારે મેં તમને કીધું આ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો કે જે આલ્ડીહાઇડ અને કીટોનનો ભેદ પારખવા માટે વપરાય.
ક્લિયર? બીજી એક માહિતી જે વધારાની લખાવું છું એ ભેગી લખી નાખો કે આપણે ગઈકાલે એવું ભણ્યા હતા કે કાર્બોનિલ સમૂહની એમોનિયા સાથેની પ્રક્રિયાથી ઇમાઇન બને. તો એમાં અપવાદ ફોર્માલ્ડિહાઇડ યાદ રાખવાનું. તો ફોર્માલ્ડિહાઇડની જો એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો એ ઇમાઇન નિપજ આપવાને બદલે હેક્ઝામિથિલિન ટેટ્રા એમાઇન સંયોજન આપે છે. આ પ્રકારનું સંયોજન આપે છે. સંઘનન નિપજ મળે પણ આ પ્રકારની સંઘનન નિપજ મળે અને આ સંઘનન નિપજને હેક્ઝામિથિલિન ટેટ્રા એમાઇનને યુરોટ્રોપિન નામના ઔષધ તરીકે જાણીતું કોમર્શિયલ નામ છે. આને યુરોટ્રોપિનથી ઓળખવામાં આવે. યુરોટ્રોપિન છે એ પ્રાઇમરી યુરિનરી એન્ટિસેપ્ટિક ડ્રગ છે, ચેપનાશક ઔષધ છે. એટલે ક્યારેક JEEમાં આવો ક્વેશ્ચન પૂછે કે ફોર્માલ્ડિહાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા કરતા તો 6 મોલ ફોર્માલ્ડિહાઇડ 4 મોલ એમોનિયા સાથે જોડાય અને હેક્ઝામિથિલિન ટેટ્રા એમાઇન આપે, જેનો ઉપયોગ યુરિનરી એન્ટિસેપ્ટિક ડ્રગ તરીકે થાય, જેને યુરોટ્રોપિન તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? એટલે આ એક માહિતી છે, જનરલ નોલેજ છે. જનરલ નોલેજની જેમ યાદ રાખજો. એટલે જ્યારે તમે એમ બોલતા હો કે આલ્ડિહાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયા, ત્યારે મુખ્યત્વે મેજોરિટી એલિફેટિક આલ્ડિહાઇડ ફોર્માલ્ડિહાઇડ સિવાયના લીધા હોય એ એમોનિયા સાથે પ્રક્રિયાથી ઇમાઇન સંયોજન આપે. મોસ્ટલી એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોનની એમોનિયા સાથેની પ્રક્રિયાથી ઇમાઇન નિપજ ઓછી મળે અને ફોર્માલ્ડિહાઇડ તો આ પ્રકારની સંઘનન યુરોટ્રોપિન પ્રકારની નિપજ આપે. પણ અત્યારે આપણે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે એમને જનરલ પૂછી નાખે કે ભાઈ કાર્બોનિલ સમૂહની એમોનિયા સાથેની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા દર્શાવો તો તમારે ઇમાઇન લખી નાખવાનો. તો કોઈ જાતનો કાંઈ નવો મુદ્દો એમાં એડ નહીં કરવાનો. પણ આ હું એક વધારાની ડીપમાં માહિતી આપું છું કે સામાન્ય સંજોગોમાં જ્યારે આપણે કાર્બોનિલ સમૂહની એમોનિયા સાથેની પર્ટિક્યુલર પ્રક્રિયા ભણતા હોય ત્યારે મુખ્યત્વે એમાં કોનો સમાવેશ કરવામાં આવે? એલિફેટિક આલ્ડિહાઇડ, એ પણ ફોર્માલ્ડિહાઇડ સિવાયના. એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોનમાં ઇમાઇનને બદલે બીજી પણ સંઘનન નિપજો મળે, પણ એ અત્યારે આપણા સિલેબસમાં નથી એટલે આપણે અત્યારે એને ધ્યાનમાં લેતા નથી. અત્યારે તમારે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે ઇમાઇન નિપજ મળે આવું યાદ રાખવાનું. પણ ફોર્માલ્ડિહાઇડ એક નોંધમાં લખી નાખવાનું કે ફોર્માલ્ડિહાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયાથી હેક્ઝામિથિલિન ટેટ્રા એમાઇન બને, જેને યુરોટ્રોપિન ઔષધ તરીકે કોમર્શિયલ નામથી ઓળખવામાં આવે. ઉપયોગ જો ક્યારેક પૂછી નાખે તો આ યાદ રાખવાનું, પ્રાઇમરી યુરિનરી એન્ટિસેપ્ટિક ડ્રગ તરીકે વપરાય. આ જે યુરોટ્રોપિન છે એનું ફરી પાછું સાંદ્ર નાઇટ્રિક એસિડની હાજરીમાં જો નાઇટ્રેશન કરી નાખીએ તો એક વિસ્ફોટક પદાર્થ મળે, જેને RDX તરીકે ઓળખવામાં આવે. RDXને એક પ્રચલિત નામ સાયક્લોનાઇટ તરીકે પણ ઓળખવામાં આવે. આ સાયક્લોનાઇટ અથવા તો RDX એક હાલમાં વપરાતો, ખૂબ જ વપરાતો વિસ્ફોટક પદાર્થ છે. એટલે ક્યારેક કોઈક વખત પૂછે ફોર્માલ્ડિહાઇડમાંથી નીચેનામાંથી કયા સંયોજન બનાવી શકાય, તો ક્યારેક યુરોટ્રોપિન આપ્યું હોય, ક્યારેક RDX આપ્યું હોય, તો યાદ રાખવાનું ફોર્માલ્ડિહાઇડની એમોનિયા સાથેની સંઘનિત નિપજથી આ સંયોજનો મળે. એટલે ટૂંકમાં એમોનિયા સાથેની પ્રક્રિયા જ્યારે તમે દર્શાવતા હો ત્યારે આમ વિચારવાનું કે ફોર્માલ્ડિહાઇડ સિવાયના એલિફેટિક આલ્ડિહાઇડની એમોનિયા સાથેની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતા નિપજ ઇમાઇન સંયોજન મળે. બરાબર? તમારે ફોર્માલ્ડિહાઇડ માટે ઇમાઇન સંયોજન નહીં બોલવાનું. ફોર્માલ્ડિહાઇડ આપ્યું હોય તો ત્યારે મેં તમને કીધું એ પ્રક્રિયાથી મળતી નિપજ મળે. ક્લિયર? તો હવે આપણે અહીંથી હવે આગળ વધીએ. ગઈકાલના લેક્ચરનું થોડું ઘણું રિવિઝન અને વધારાની કેટલીક માહિતી મેં તમને આપી. બરાબર? હવે આપણે જે પ્રક્રિયા ભણવાની છે એ આલ્ડિહાઇડ અને કીટોનનું રિડક્શન અને ઓક્સિડેશન આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે. તો સૌથી પહેલાં રિડક્શન સમજાવો. આલ્ડિહાઇડ અને કીટોનનું આમ પૂછે તો આપણે આની પહેલાંના પાઠમાં જ ભણી ગયા હતા કે આલ્ડિહાઇડ અથવા કીટોનનું જો સોડિયમ બોરોહાઇડ્રાઇડની હાજરીમાં અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરી જળ વિભાજન એસિડિક માધ્યમમાં કરવામાં આવે તો આલ્ડિહાઇડમાંથી પાઇબંધ તૂટી હાઇડ્રોજિનેશન થઈ, રિડક્શન થઈ અને આલ્કોહોલ બને. જો આલ્ડિહાઇડ લીધું હોય, કાર્બોનિલ સમૂહમાંથી આલ્કોહોલ બને, તો જો એ કાર્બોનિલ સમૂહ તરીકે આલ્ડિહાઇડ લીધું હોય તો પ્રાથમિક આલ્કોહોલ બને, અને જો કીટોન લીધું હોય તો એમાંથી દ્વિતીયક આલ્કોહોલ બને.
આલ્કોહોલની બનાવટમાં આપણે આ પ્રશ્ન મિકેનિઝમ સહિત ભણ્યા હતા કે હાઇડ્રાઇડમાંથી H- અને પાણીના અણુમાંથી H+, આમ હાઇડ્રોજનનો ઉમેરો થઈ ક્રિયાવિધિથી હાઇડ્રોજન ઉમેરાય અને આલ્કોહોલ સંયોજન બને. કાર્બોનિલ સંયોજન તરીકે જો આલ્ડીહાઇડ લીધેલું હશે, દાખલા તરીકે અત્યારે હું કહી દઉં પ્રોપેનાલનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરી જળ વિભાજન કરતા તો એમ કહેવાનું પ્રાથમિક આલ્કોહોલ 1-પ્રોપેનોલ મળશે. આ જ જગ્યાએ જો એમ કીધું હોય કે કીટોનની આ પ્રકારની રિડક્શન પ્રક્રિયા એસિટોફિનોનના ઉદાહરણ દ્વારા સમજાવો તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને જળ વિભાજન પ્રક્રિયા કરતાં 1-ફિનાઇલ ઇથેનોલ એટલે કે દ્વિતીયક આલ્કોહોલ બને. મોટે ભાગે સોડિયમ બોરોહાઇડ્રાઇડ વધારે ઉપયોગમાં લેવામાં આવે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની સરખામણીએ સોડિયમ બોરોહાઇડ્રાઇડ પ્રમાણમાં નિર્બળ રિડક્શન કરતામાં આવે. આ ઉપરાંત આમાંનામાં આપણે એવું ભણ્યા હતા કે જો મૂળ કાર્બોનિલ સંયોજનમાં દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય તો એની સાથે અસંતૃપ્તતા સાથે આ રિડક્શન કરતા પ્રક્રિયામાં ભાગ લેતું નથી. બરાબર. એટલે ધારો કે મને આમ કીધું હોય સિનેમાલ્ડીહાઇડની, યાદ કરો સિનેમાલ્ડીહાઇડ એટલે આપણે ભણ્યા હતા, એમ કહે કે સિનેમાલ્ડીહાઇડની સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરતા તો દ્વિબંધ સાથે પ્રક્રિયા નહીં થાય, ફક્ત CHO સમૂહનું CHOHમાં રૂપાંતર થશે. એટલે હવે જે પ્રોડક્ટ મળે આ પ્રકારની પ્રાથમિક આલ્કોહોલ નિપજ હોય. એટલે સૌથી પહેલી રિડક્શન પ્રક્રિયા જો પૂછે કે કાર્બોનિલ સમૂહની રિડક્શન પ્રક્રિયા સમજાવો તો પહેલાં કહેવાનું કે કાર્બોનિલ સમૂહના પાઇબંધનું વિઘટન કરી જો હાઇડ્રોજિનેશન એટલે કે રિડક્શન કરવામાં આવે તો અનુવર્તી આલ્કોહોલ સંયોજન મળે છે. આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ મળે અને કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ બને. ક્લિયર? હવે આ જ રીતના રિડક્શન જો પ્રત્યક્ષ એટલે સંપૂર્ણ, અત્યારે મેં ખાલી હાઇડ્રોજન ઉમેર્યો, પાઇબંધનું વિખંડન કરીને હાઇડ્રોજન ઉમેર્યો, એની બદલે જો હું પ્રત્યક્ષ રિડક્શન કરી નાખું એટલે કે ઓક્સિજન દૂર કરીને હાઇડ્રોજન ઉમેરી દઉં તો કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થઈ જાય. અને જો કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થઈ જાય તો હાઇડ્રોકાર્બન સંયોજન બને. તો કાર્બોનિલ સમૂહમાંથી આ રીતના હાઇડ્રોકાર્બન સંયોજન એ રિડક્શન પ્રક્રિયા દ્વારા મેળવી શકાય. આવી રિડક્શન પ્રક્રિયાને પ્રત્યક્ષ રિડક્શન કહેવામાં આવે. આ રિડક્શન કર્યું એમાં મેં ફક્ત શું કર્યું, પાઇબંધ તોડી અને હાઇડ્રોજિનેશન એટલે કે હાઇડ્રોજન ઉમેરી તો અનુવર્તી આલ્કોહોલમાં રૂપાંતર થયું. પણ હવે હું પૂર્ણ રિડક્શન કરું, ઓક્સિજન દૂર કરીને હાઇડ્રોજન ઉમેર્યું તો કાર્બોનિલ સમૂહનું શેમાં રૂપાંતર થાય, મિથિલિન સમૂહમાં. એટલે કે કાર્બોનિલ સંયોજન શેમાં કન્વર્ટ થઈ જાય, હાઇડ્રોકાર્બનમાં. તો આ રીતના કાર્બોનિલ સમૂહમાંથી હાઇડ્રોકાર્બન પણ રિડક્શન દ્વારા મેળવી શકાય. આવી રિડક્શન પ્રક્રિયાને પ્રત્યક્ષ રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે. તો કાર્બોનિલ સમૂહનું જો મિથિલિન સમૂહમાં રિડક્શન કરવું હોય એટલે કે આલ્ડીહાઇડ અથવા કીટોનનું અનુવર્તી હાઇડ્રોકાર્બન સંયોજનમાં રૂપાંતર કરવું હોય તો બે રીતથી કરી શકાય. ઝિંક મર્ક્યુરી સમરસ અને હાઇડ્રોક્લોરિક એસિડ લઈ એટલે કે ધાતુમાં એસિડ ઉમેરો તો નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય. એ નવજાત હાઇડ્રોજન કાર્બોનિલ સમૂહનું પ્રત્યક્ષ રિડક્શન કરી મિથિલિન સમૂહમાં કન્વર્ઝન કરી શકે. તો આ પ્રક્રિયા પ્રત્યક્ષ રિડક્શનની પ્રક્રિયા જ્યારે આ પ્રક્રિયકની હાજરીમાં એટલે કે ઝિંક મર્ક્યુરી સમરસ અને હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવે ત્યારે આવા રિડક્શનને ક્લેમેન્સન રિડક્શન કહેવામાં આવે. એટલે ધારો કે આમ આપ્યું હોય કે એસિટોફિનોનની ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયાનું સમીકરણ આપે તો એસિટોફિનોન લખવાનું. ક્લેમેન્સન રિડક્શન એટલે ઝિંક મર્ક્યુરી સમરસની હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતાં ઉત્પન્ન થતો હાઇડ્રોજન કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં એટલે કે પ્રત્યક્ષ રિડક્શન કરી અનુવર્તી હાઇડ્રોકાર્બન આપે. તો જો એસિટોફિનોનનું ક્લેમેન્સન રિડક્શન કરવામાં આવે તો અંતિમ નિપજ ઇથાઇલ બેન્ઝીન હોય. એસિટોફિનોનમાંથી આ રીતના ઇથાઇલ બેન્ઝીન બને. આ પ્રક્રિયાને ક્લેમેન્સન રિડક્શન કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? હજુ જો આ ઇથાઇલ બેન્ઝીનને પાછું ઝિંક ઓક્સાઇડ સાથે 630 ડિગ્રી તાપમાને ગરમ કરવો તો ડિહાઇડ્રોજિનેશન થઈ એક ઉપયોગી નિપજ ટાયરીન બને. એટલે ક્યારેક પૂછે આવી રીતનું પરિવર્તન પૂછી નાખે કે એસિટોફિનોનમાંથી ટાયરીન તો પહેલાં એસિટોફિનોનમાંથી ઇથાઇલ બેન્ઝીન અને ઇથાઇલ બેન્ઝીનમાંથી આ રીતના ટાયરીન બનાવી શકાય. ક્લિયર?
એટલે પ્રત્યક્ષ રિડક્શન અથવા તો આ ક્લેમેન્સન રિડક્શનનો સિદ્ધાંત શું? તેમ કહેવાનું કાર્બોનિલ સમૂહનું સંપૂર્ણ રિડક્શન કરી મિથિલિન સમૂહમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને એટલે કે આલ્ડીહાઇડ અથવા કીટોનને હાઇડ્રોકાર્બન સંયોજનમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને આ ક્લેમેન્સન રિડક્શન કહેવામાં આવે. ક્લેમેન્સન રિડક્શન દરમિયાન વપરાતો પ્રક્રિયક કયો? તેમ કહેવાનું કે ઝિંક મર્ક્યુરી સમરસ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ એ ક્લેમેન્સન રિડક્શનમાં રિડક્શન કરતા પ્રક્રિયક તરીકે વપરાય. હવે માનો કે હું ઝિંક મર્ક્યુરી સમરસ અને હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ ના કરું અને પેલા હાઇડ્રેજિન સાથે પ્રક્રિયા કરું, તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતાં આપણે ગઈકાલે ભણ્યા હતા એ પ્રમાણે યોક્સિલ નિપજ મળે, જેમાંથી પાણીનું અણુ દૂર થઈ અને હાઇડ્રોજન મળે. આ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી મળતા હાઇડ્રોજનનો બીજા તબક્કામાં ઇથિલિન ગ્લાયકોલ જેવા ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા દ્રાવક સાથે આલ્કલાઇન માધ્યમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લઈ અને જો આ હાઇડ્રોજન નિપજને ગરમ કરવામાં આવે તો બહુ ઝડપથી નાઇટ્રોજન વાયુ મુક્ત થઈ મિથિલિન સમૂહમાં રૂપાંતર થઈ અનુવર્તી હાઇડ્રોકાર્બન બને. તો આ રીતથી પણ પ્રત્યક્ષ રિડક્શન કરી શકાય. પ્રક્રિયક તરીકે શું વાપર્યું? હાઇડ્રોજન અને ત્યારબાદ સોડિયમ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું ઇથિલિન ગ્લાયકોલમાં બનાવેલું દ્રાવણ લઈ અને ગરમ કરો. તો જો આ પ્રક્રિયક લઈ અને કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર કરતા હો, એટલે કે આલ્ડીહાઇડ અને કીટોનનું અનુવર્તી હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરતા હો, તો આ પ્રક્રિયકને વુલ્ફ અને કિસ્નર નામના વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયા આપેલી હોવાથી વુલ્ફ કિસ્નર રિડક્શન તરીકે ઓળખવામાં આવે. એટલે જો એમ કહી દઈએ કે વુલ્ફ કિસ્નર રિડક્શન સમજાવો, તો એ સિદ્ધાંત તો આ જ રહીએ કે કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થઈ આલ્ડીહાઇડ અથવા કીટોનમાંથી અનુવર્તી હાઇડ્રોકાર્બન મેળવો, પણ પ્રક્રિયક બદલાઈ જાય. જ્યાં આપણે ક્લેમેન્સન રિડક્શનમાં એમ કહેતા હોય કે ઝિંક મર્ક્યુરી સમરસ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે, તો એને બદલે વુલ્ફ કિસ્નર રિડક્શનમાં શું કહેવાનું? હાઇડ્રોજન અને આલ્કલાઇન માધ્યમમાં ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરવાથી જો હાઇડ્રોકાર્બન મળતું હોય તો એને વુલ્ફ કિસ્નર રિડક્શનના નામથી ઓળખાય. બરાબર? એટલે આમ જો વુલ્ફ કિસ્નર રિડક્શન સમજાવો એમ કે તો તમારે જ્યારે ઉદાહરણ આપતા હો કોઈ પણ પ્રક્રિયાનું, ત્યારે પ્રક્રિયક ઝિંક મર્ક્યુરી સમરસ અને હાઇડ્રોક્લોરિક એસિડ નહીં લખવાનું. દાખલા તરીકે આમ કહી દઈએ કે બેન્ઝાલ્ડીહાઇડની વુલ્ફ કિસ્નર રિડક્શન સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ જણાવો, તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા અને ત્યારબાદ આલ્કલાઇન માધ્યમમાં ઇથિલિન ગ્લાયકોલમાં દ્રાવણ બનાવી અને ગરમ કરતા તો અનુવર્તી હાઇડ્રોકાર્બન બને, નાઇટ્રોજન વાયુ મુક્ત થઈ જાય. તો પ્રક્રિયા આ લખી હોય, આ પ્રક્રિયક લઈ અને જો લખેલી હોય તો આ પ્રક્રિયાને વુલ્ફ કિસ્નર રિડક્શન કહેવામાં આવે. સિદ્ધાંત બેયનો કોમન. ક્લેમેન્સન રિડક્શન માટે એમ બોલવાનું કે કાર્બોનિલ સમૂહનું પ્રત્યક્ષ રિડક્શન થઈ અને મિથિલિન સમૂહમાં રૂપાંતર થાય. વુલ્ફ કિસ્નર રિડક્શનમાં સિદ્ધાંત આ જ આવે કે કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થાય. ફક્ત તમારે પ્રક્રિયકની પસંદગીમાં ધ્યાન રાખો. ક્લેમેન્સન રિડક્શન બોલે તો આ પ્રક્રિયકનો ઉપયોગ કરવાનો અને રિડક્શન પ્રક્રિયા ફોલો કરવાની, અને જો વુલ્ફ કિસ્નર રિડક્શન કહીએ તો આ પ્રક્રિયકની હાજરીમાં પ્રક્રિયા કરવાની. ક્લિયર? એટલે જો આખી ટૂંકનોંધ પૂછે કે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન સમજાવો, તો તમારે બે કન્સેપ્ટને ધ્યાનમાં રાખવાની. પહેલાં જે હાઇડ્રોજિનેશન છે, ફક્ત હાઇડ્રોજન ઉમેરાય અને આલ્કોહોલ બનવાની પ્રક્રિયા છે એ લખવાની, અને પછી પ્રત્યક્ષ રિડક્શન એટલે કે ઓક્સિજન દૂર થઈ હાઇડ્રોજન ઉમેરાય અને આલ્કેન અથવા તો હાઇડ્રોકાર્બન બનવાની પ્રક્રિયાને પણ સમજાવવાની. ક્લિયર? એમાંય પાછા બે વિકલ્પ આપવાના પ્રત્યક્ષ રિડક્શનમાંય, કે ક્લેમેન્સન રિડક્શન એ થઈ શકે અને વુલ્ફ કિસ્નર રિડક્શન પણ થઈ શકે. ક્લિયર? એટલે જો હવે ક્યારે કામ કહી દઈએ, આઇસોપ્રોપેનોલ છે એની પ્રક્રિયા કોપર ધાતુ સાથે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં એ નિપજ મળે છે. એ નિપજની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી KOH અને ઇથિલિન ગ્લાયકોલની હાજરીમાં ગરમ કરતાં બી નિપજ મળે છે. તો એ અને બી નિપજ જણાવો. ધારો કે આવો ક્વેશ્ચન મને પૂછી નાખ્યો. ક્લિયર? તો આઇસોપ્રોપેનોલની
કોપર ધાતુની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરતાં આપણે ભણ્યા હતા વિપ્રોટોનીકરણ થઈ દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન મળે, એટલે વિપ્રોટોનેશન થઈ આઇસોપ્રોપેનોલમાંથી એસિટોન મળે, એટલે એ નિપજ કઈ થઈ એસિટોન. હવે આ એસિટોનની આ પ્રક્રિયકની હાજરીમાં પ્રક્રિયા કરતાં હમણાં જો આપણે ભણ્યા કે વુલ્ફ-કિફ્નર રિડક્શન થઈ CO સમૂહનું CH2માં રૂપાંતર થઈ હાઇડ્રોકાર્બન બને, એટલે એમ કહેવાય કે એસિટોનમાંથી પ્રોપેન બને. એટલે આમ એ શું હશે એસિટોન અને બી નિપજ શું હશે પ્રોપેન. તો આવી રીતના ક્વેશ્ચન ડિઝાઇન કરે તો તમને આવડી જવું જોઈએ. હજી આમાંય મારે અઘરું બનાવવું હોય, JEE ક્વેશ્ચન હજી આમાં મારે એક્સટેન્ડ કરીને બનાવવું હોય તો હું અહીંયા એમ કહી દઉં કે એક સંયોજન છે જેનું બંધારણ C3H8O છે. C3H8O એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આલ્કેનોલ હોય અથવા ઈથર હોય, કારણ કે એનું અણુસૂત્ર CnH2n+2O થાય. હવે આલ્કેનોલ છે કે ઈથર છે એ જાણવા માટે પછી આગળ એમ કીધું હોય કે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપે છે, એટલે ફિક્સ થઈ ગયું કે એ સંયોજન આલ્કેનોલ હોય. તો 3 કાર્બન ધરાવતો આલ્કેનોલ છે એ પ્રોપેન 1 ઓલેય હોઈ શકે ને પ્રોપેન 2 ઓલેય હોઈ શકે. એટલે ફરી પાછું એમાં માહિતી એમ આપે કે એ લ્યુકાસ કસોટીમાં 5 મિનિટ બાદ દ્રાવણ દૂધિયો બનાવે, એટલે એનો મતલબ કે આલ્કોહોલ દ્વિતીયક છે, કારણ કે પ્રાથમિક આલ્કોહોલની લ્યુકાસ કસોટીમાં લાંબો સમય સુધી કોઈ અવલોકન જોવા ના મળે. એટલે હવે આલ્કોહોલ દ્વિતીયક છે, એટલે અહીંથી હવે હું એમ કહી દઉં કે આઇસોપ્રોપેનનો લઈને પ્રક્રિયા આગળ વધારાય તો અહીંયા એસિટોન અને પ્રોપેન નિપજ પાછી મળે. એટલે જો હજી અઘરું બનાવવું હોય તો હું આવી રીતના તમને હિન્ટ આપી દઉં કે કયું સંયોજન છે એ પહેલાં તમારે મેળવવાનું અને પછી પ્રક્રિયા આગળ વધવાનું. અને જો હજી થોડું સહેલું બનાવવું છે તો ડાયરેક્ટ એમ આપી દઉં કે અહીંયા આઇસોપ્રોપેનોલ લઈ અને એ અને બી નિપજ જણાવો. પણ જો કન્સેપ્ટ ક્લિયર હોય તો ગમે તે રીતના ક્વેશ્ચન પૂછે, ફેરવીને પૂછે, ડાયરેક્ટ આપીને પૂછે, આપણને આવડે અને તો ઇન્ટરેસ્ટિંગ છે, તો ઓર્ગેનિક મજાનું છે. એટલે રિડક્શન પ્રક્રિયા લખીને વ્યવસ્થિત રીતના ઉદાહરણ સહિત તમારે નોટમાં લખી અને એક વખત સમજી લો. આપણને ટેક્સ્ટબુકમાં તો ખાલી કન્સેપ્ટ ટૂંકમાં આપી દીધો હોય, હવે તમારે જ્યારે ટૂંકનો લખ્યું હોય ત્યારે એનો થોડોક અર્થ વિસ્તાર કરી નાખવાનો. એક આલ્ડીહાઇડનું ઉદાહરણ આપવાનું, એક કીટોનનું ઉદાહરણ આપવાનું, એક એલિફેટિકનું ઉદાહરણ આપો, એક એરોમેટિકનું ઉદાહરણ આપો અને થોડુંક અર્થ વિસ્તાર કરી વ્યવસ્થિત રીતના માર્ક્સ પ્રમાણે એનું જે મટીરિયલ છે આપવાનું. બરાબર, સાવ 4 લીટીમાં લખી નાખ્યું હોય કન્સેપ્ટ ખાલી C ડબલ બોન્ડ ઓનું CH2 એમ નહીં, પછી તમારે એનું ઉદાહરણ પણ સાથે સાથે આપી અને સમજાવવાનું. ક્લિયર? એટલે આખો ક્વેશ્ચન નોટમાં વ્યવસ્થિત રીતના લખી નાખજો. કયો ક્વેશ્ચન આપણે ભણ્યા? આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયા. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. આવી જ રીતના એમ કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનનું ઓક્સિડેશન સમજાવો. તો સૌથી પહેલાં તો આલ્ડીહાઇડ અને કીટોનના ઓક્સિડેશનથી જે નિપજો મળે એના વિશે વિચાર કરીએ. તો આલ્ડીહાઇડ છે એ નિર્બળ ઓક્સિડેશન કરતાં વડે ઓક્સિડેશન પામી શકે અને પ્રબળ ઓક્સિડેશન કરતાં પ્રક્રિયક વડે ઓક્સિડેશન પામી શકે. નિર્બળ ઓક્સિડેશન કરતાંમાં બ્રોમિન જળ લઈ શકાય, ટોલેન્સ પ્રક્રિયક લઈ શકાય, ફેહલિંગનું દ્રાવણ લઈ શકાય, આવી જ રીતના બેન્ડિંગ દ્રાવણ પણ મળે. તો આવા નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન સહેલાઈથી થઈ અને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને. આપણે આગળ ભણી ગયા છીએ કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડ બને. આ જ રીતના આલ્ડીહાઇડ પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયકો જેવા કે એસિડિક બેઝિક માધ્યમમાં કેમેનોફોર, સાંદ્ર નાઇટ્રિક એસિડ, પોટેશિયમ ડાયક્રોમેટ એસિડિક માધ્યમમાં, આવા જો પ્રક્રિયકોની હાજરીમાં પ્રક્રિયા કરો તો પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન અનુવર્તી કાર્બોક્સિલિક એસિડમાં થઈ શકે. હવે જો આ જ પ્રક્રિયા કીટોન માટે વિચારવામાં આવે તો કીટોનનું નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન થઈ શકતું નથી. પરંતુ કીટોનનું આ પ્રકારના પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઉગ્ર પરિસ્થિતિ રાખો, એટલે કે ખૂબ ઊંચા તાપમાને ગરમ કરી પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો કીટોનનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ મળે. પણ એ કાર્બોક્સિલિક એસિડ છે એ
કાર્બન કાર્બન બંધના વિઘટન થઈને મળે એટલે આમ કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. માનો કે અત્યારે મેં આ કીટોન લીધો છે, તો જો આ કીટોનનું ઓક્સિડેશન કરું તો અહીંથી કાર્બન કાર્બન બંધનું વિઘટન થયું હોય તો એક કાર્બોક્સિલિક એસિડ આ મળે. આ બાજુના પાર્ટનું જો ઓક્સિડેશન કરવું તો એક કાર્બોક્સિલિક એસિડ આ પ્રકારનો મળે. અહીંથી કાર્બન કાર્બન બંધનું વિઘટન કરેલું હોય તો કાર્બોક્સિલિક એસિડ આ મળે. હવે આ બાજુનો ભાગનું ઓક્સિડેશન કરવું તો કાર્બોક્સિલિક એસિડ આ પ્રકારનો મળે. સેમ નથી, આમાં RCOH છે, આમાં RDECCOH છે. એટલે અહીંથી એ કાર્બન કાર્બન બંધનું વિઘટન થઈ શકે, અહીંથી એ થઈ શકે. એટલે આમ જુદી જુદી કાર્બોક્સિલિક એસિડની નિપજોનું મિશ્રણ મળે. કીટોનનું જો ઉગ્ર પરિસ્થિતિમાં એટલે કે ખૂબ ઊંચા તાપમાને પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો કાર્બન કાર્બન બંધનું વિખંડન થઈ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ મળે. એ કાર્બોક્સિલિક એસિડના કાર્બનની સંખ્યા મૂળ કીટોન જે સંયોજન છે એના કરતાં હંમેશા ઓછી હશે. અત્યારે હું અહીંયા એક કાર્બન લઈ લઉં અને અહીંયા એક કાર્બન લઈ લઉં તો 1, 2, 3, 4 ને 5 કાર્બન ધરાવતો જે કીટોન છે એમાંથી આપણને જે સંયોજન મળે છે એ 5 કરતાં ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ હશે. એટલે આમ જો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવામાં આવે તો નિર્બળ અને પ્રબળ ઓક્સિડેશન કરતાં બંનેની હાજરીમાં થઈ શકે અને આલ્ડીહાઇડના ઓક્સિડેશનને અંતે સમાન કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને. એની સરખામણી કીટોન સાથે કરો તો પહેલાં એમ કહેવાય કે કીટોનનું આવા નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન થતું નથી. કીટોન સંયોજનો ઉગ્ર પરિસ્થિતિમાં એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો તો કાર્બન કાર્બન બંધનું વિઘટન થઈ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ આપે છે. આ મિશ્રણમાં જે કાર્બોક્સિલિક એસિડ બને એના કાર્બનની સંખ્યા મૂળ કીટોન સંયોજન કરતાં ઓછી હોય એવા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. ક્લિયર? એટલે એનો મતલબ કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન સરળતાથી થાય છે, કીટોનનું ઓક્સિડેશન સરળતાથી થતું નથી. તો હવે એના માટેનું કોઈ આપણને રીઝન પૂછે તો હું આમ સમજાવી શકું કે ફોર્માલ્ડીહાઇડ લઈ લઉં તો ફોર્માલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બનનું ઓક્સિડેશન આ 0 થાય, +1 +1 -2. ફોર્માલ્ડીહાઇડ સિવાયના આલ્ડીહાઇડનો જો કાર્બોનિલ કાર્બનનું ઓક્સિડેશન આંક લઈ લઉં તો +1 થાય, -2 +1 એટલે કાર્બનનું ઓક્સિડેશન આંક કેટલો થાય? +1. જ્યારે કીટોન સંયોજન લઈ લો તો એમાં કાર્બોનિલ કાર્બનનું ઓક્સિડેશન આંક +2 થાય. એટલે આમ ઓક્સિડેશન આંકના આધારે તમે કહી શકો કે ફોર્માલ્ડીહાઇડનું ઓક્સિડેશન બહુ સરળતાથી થશે, એનાથી ઓછું આલ્ડીહાઇડનું અને એનાથી ઓછું કીટોનનું ઓક્સિડેશન થાય. ઓલરેડી પહેલેથી જ એનું ઓક્સિડેશન આંક +2 છે એટલે પહેલેથી જ ઇલેક્ટ્રોન ગુમાવી દીધેલા છે. એટલે હવે એનું ઓક્સિડેશન કરવા માટે ઉગ્ર પરિસ્થિતિની જરૂર પડે. એટલે જો ક્યારેક આવો કોન્સેપ્ટ પૂછે કે ઓક્સિડેશન સૌથી સહેલાઈથી કોનું થાય તો યાદ રાખવાનું સૌથી સહેલાઈથી ફોર્માલ્ડીહાઇડનું થાય અને સૌથી મુશ્કેલીથી કોનું થાય તો બેન્ઝોફિનોન અથવા તો એરોમેટિક કીટોન આપ્યું હોય તો એનું ઓક્સિડેશન સૌથી મુશ્કેલીથી થાય એમ કહેવાનું. ક્લિયર? આ યાદ રાખજો. આ વધારાની માહિતીમાં એક જે પોઈન્ટ લખાવ્યો એ આઈએમપી કરી અને નોંધ લેજો કે ક્યારેક આવું પૂછે કે કોનું ઓક્સિડેશન સહેલાઈથી થાય છે તો પહેલાં એમ કહેવાનું આલ્ડીહાઇડનું, પછી કીટોનનું. આલ્ડીહાઇડમાં સૌથી સરળતાથી ઓક્સિડેશન કોનું થાય તો ફોર્માલ્ડીહાઇડ સૌથી સરળતાથી ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી શકે. ક્લિયર? હવે જે કીટોનનું ઓક્સિડેશન છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે મને આમ કહી દીધું કે એસિટોનનું એસિડિક અથવા બેઝિક કેમેનોફોરની હાજરીમાં ખૂબ ઊંચા તાપમાને ઓક્સિડેશન કરતા એટલે વિઘટન કરો. તો વિઘટન કરો તો આ કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. આ બાજુના કાર્બનનું ઓક્સિડેશન થઈ અને એસિટિક એસિડ મળે. એટલે એમ કહેવાય કે કાર્બન ડાયોક્સાઇડ અને એસિટિક એસિડ મળશે. પહેલી નજરે એમ બોલાય ફોર્મિક એસિડ, પણ ફોર્મિક એસિડ ક્યારેય મળે નહીં. પાછું ફોર્મિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ અને ફાઇનલ પ્રોડક્ટ કઈ મળતી હોય? કાર્બન ડાયોક્સાઇડ. એટલે ખાસ યાદ રાખવાનું કે ફોર્મિક એસિડ ક્યારેય છૂટો નહીં પાડવાનો. ફોર્મિક એસિડની જગ્યાએ શું લખી નાખવાનું? CO2 + H2O. એટલે આ ભાગમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ મળશે, આ ભાગમાંથી એસિટિક એસિડ મળશે. હવે તમે એમ કહો કે મેં અહીંથી વિઘટન કર્યું તો એ જ નિપજ મળવાની કાર્બન ડાયોક્સાઇડ અને એસિટિક એસિડ. એટલે જો સમમિતીય કીટોન હોય તો નોર્મલી એક સરખી નિપજ મળી કહેવાય કાર્બન ડાયોક્સાઇડ એસિટિક એસિડ. આ કાર્બન કાર્બન બંધનું વિઘટન કરવું તો એ કાર્બન ડાયોક્સાઇડ અને એસિટિક એસિડ. મુશ્કેલી ક્યારે પડે? જ્યારે અસમમિતીય કીટોન હોય ત્યારે તમારે હવે નિપજને દર્શાવવા માટે થોડુંક ધ્યાન રાખવું પડે.
એટલે હવે અત્યારે હું અસંમિતીય કીટોનનું ઉદાહરણ ધારો કે લઉં, પેન્ટેન 2 ઓન, તો આ કીટોનને અસંમિતીય કીટોન કહેવાય. એક બાજુ મિથાઇલ છે, એક બાજુ પ્રોપાઇલ શૃંખલા છે. એટલે હવે જો આનું હું એમ કહી દઉં કે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં, ઉગ્ર પરિસ્થિતિની હાજરીમાં ઓક્સિડેશન કરતાં મળતી કાર્બોક્સિલિક એસિડ નિપજો જણાવો, તો પહેલાં હું અહીંથી વિઘટન કરું તો એક પ્રોડક્ટ આવી મળશે, બ્યુટેનોઇક એસિડ અને ફોર્મિક એસિડ નહીં લખવાનું, હમણાં જ કીધું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. હવે જો અહીંથી વિઘટન કરવું તો આમ મળશે એસિટિક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. એટલે કે પેન્ટેન 2 ઓનનું જો હું ઉગ્ર પરિસ્થિતિમાં, એટલે કે અસંમિતીય કીટોનનું જો હું ઉગ્ર પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરીશ તો આવી રીતના કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. હવે આ મિશ્રણમાંથી કઈ નિપજ વધારે પ્રમાણમાં મળે અને કઈ નિપજ ઓછા પ્રમાણમાં મળે, જો એવું આપણને JEE અથવા નીટમાં પૂછે તો આ જે હું વધારાનું લખું છું યાદ રાખજો કે એવી નિપજ વધારે પ્રમાણમાં મળે કે જેમાં કાર્બોનિલ સમૂહ સાથે નાની આલ્કાઇલ શૃંખલા જોડાયેલી હોય એવા ભાગનું વિઘટન થઈ અને જે કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળતું હોય એ નિપજ મુખ્ય નિપજ તરીકે હોય. અત્યારે કાર્બોનિલ સમૂહ સાથે નાની આલ્કાઇલ શૃંખલા એટલે મિથાઇલવાળો ભાગ છે, તો આટલા ભાગને લઈ અને જે વિઘટન પ્રક્રિયા થતી હોય ને એને કારણે જે મળતું હોય ને એ નિપજ મુખ્ય નિપજ હોય. આમ કરું હું કાર્બોનિલ સમૂહ સાથે પ્રોપાઇલ, તો એ મિથાઇલ કરતાં લાંબી શૃંખલા થઈ, તો ત્યાંથી જે એસેટાઇલવાળો ભાગ છે, એસાઇલવાળો ભાગ છે એનું વિખંડન થઈ અને જે મળતી નિપજો હોય એ હંમેશા ગૌણ નિપજ તરીકે હોય છે. નાની આલ્કાઇલ શૃંખલા ધરાવતા એસાઇલ સમૂહના કાર્બન કાર્બન બંધનું વિઘટન થઈ અને મળતી નિપજ મુખ્ય હોય છે. આ રીતથી હંમેશા મુખ્ય નિપજને દર્શાવવામાં આવે. એટલે ક્યારેક JEE અને નીટમાં આવો ક્વેશ્ચન પૂછે, કીટોનનું ઓક્સિડેશન તો ખરું, કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ એ સાચું, પણ આમાંય કોઈક વખત એમ એક્સ્ટ્રા પૂછી નાખે કે મુખ્ય નિપજ કઈ છે અને ગૌણ નિપજ કઈ છે, તો આજે હું બોલું છું એ યાદ રાખજો, એ નિયમને પોપોફનો નિયમ કહેવામાં આવે. આજે હું બોલું છું ને એ નિયમને શું બોલાય? પોપોફનો નિયમ. કેમ આપણે માર્કોનિકોફનો નિયમ આવ્યો, જેટસેવનો નિયમ આવ્યો, એમ આ નિયમને શું બોલવામાં આવે? પોપોફનો નિયમ. અસંમિતીય કીટોનની જ્યારે ઉગ્ર પરિસ્થિતિમાં, એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે ખૂબ ઊંચા તાપમાને ગરમ કરતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે, એમાં કાર્બોનિલ સમૂહ સાથે નાની આલ્કાઇલ શૃંખલા ધરાવતા એસાઇલ સમૂહના કાર્બન કાર્બન બંધનું વિઘટન થતાં મળતી કાર્બોક્સિલિક એસિડની નિપજો મુખ્ય પ્રમાણમાં હોય છે. બાકીના વિઘટનથી મળતી કાર્બોક્સિલિક એસિડની નિપજ ગૌણ પ્રમાણમાં હોય છે. એટલે જો આ નિયમને અનુસરવો તો એ નિયમને પોપોફનો નિયમ કહેવામાં આવે. એટલે અસંમિતીય કીટોનના ઓક્સિડેશનથી મળતી નિપજ પોપોફના નિયમને અનુસરે છે એમ કહેવાય. એટલે અત્યારે જો મને પૂછે કે કઈ નિપજ મળશે તો હું એમ કહી દઈશ કે આ મુખ્ય નિપજ મળશે અને આ ગૌણ નિપજ મળશે. ક્લિયર? સમમિતીય કીટોન હોય તો આની જરૂર નહીં પડે. હમણાં મેં એસિટોનથી સમજાવ્યું કે સમમિતીય કીટોન માટે બે બાજુથી સમાન જ રહીએ. ધારો કે મેં એમ કીધું હોય કે પેન્ટેન 3 ઓન, તો આની જરૂર નહીં પડે, કારણ કે તો અહીંથી વિઘટન કરો તો ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ, અને અહીંથી વિઘટન કરો તો ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડનું જ મિશ્રણ મળશે. પણ જો અસંમિતીય કીટોન હોય તો તમારે આ વસ્તુને ધ્યાનમાં લેવી પડે. કાર્બોક્સિલિક એસિડના વિઘટનથી મળતી નિપજ જણાવો એમ કહીએ તો ત્યારે તમારે આ વસ્તુ વિચારવી પડે. માનો કે અત્યારે આમ કહી દીધું બ્યુટેન 2 ઓન છે, હવે આ સમમિતીય કીટોન થઈ ગયો, તો હવે હું એમ કહી દઉં કે ઓક્સિડેશન કરો, પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં, તો અહીંથી વિઘટન કરી તો આમ કહેવાય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વત્તા પ્રોપેનોઇક એસિડ, અને અહીંથી વિઘટન કર્યું તો આમ બોલાય એસિટિક એસિડ અને એસિટિક એસિડ. તો હવે પોપોફના નિયમ પ્રમાણે એમ કહેવાય કે આ નિપજ મુખ્ય હશે, કારણ કે જો હું અહીંથી વિઘટન કરું તો મેં વધારે શૃંખલા, મિથાઇલ કરતાં ઇથાઇલ વધારે લાંબી શૃંખલા થાય, લાંબી શૃંખલાવાળા એસાઇલ સમૂહના કાર્બન કાર્બન બંધનું વિઘટન કર્યું, તો પોપોફના નિયમ પ્રમાણે વિઘટન અહીંથી નહીં, સહેલાઈથી અહીંથી થાય, પરિણામે એમ કહેવાય બે એસિટિક એસિડના અણુ
એ મુખ્ય નિપજમાં આવશે. આ નિપજ ગૌણ હશે. એટલે ભલે ટેક્સ્ટબુકમાં અત્યારે નથી, થોડુંક આમાં એક્સ્ટ્રા જે હું ભણાવું છું એ લખીને તૈયાર કરજો. કન્સેપ્ટ ક્લિયર રાખજો. ક્યારેક પછી જો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય ને પછી તમને ના જ આવડે, તમે આ ક્લાસમાં લખાયું હોય લખ્યું ના હોય ને પછી ના આવડે ને તમે એમ કહો પેપર અઘરું હતું, તો દુઃખ થાય કે ક્લાસરૂમમાં આપણે જે મહેનત કરી છે એ ઉગે કેમ નહીં. એટલે આમ થોડુંક જોમ રાખી, જુસ્સો રાખી, ઉત્સાહ રાખીને વર્ક કરો. એક્સ્ટ્રા છે પણ છતાંય પૂછાય એવું છે એટલે આપણે સિલેબસમાં છે એમ માનીને જ ચાલવાનું. ક્લિયર? કારણ કે આપણે જ્યારે ભણતા હોય ત્યારે શું બોલતા હોય કે સર જીને નીટની તૈયારી સાથે સાથે કરાવજો. તો જો હવે એ સાથે સાથે કરાવતા હોય ત્યારે આપણે એ લખીએ નહીં વધારાની માહિતી, તો ના ચાલે. ક્લિયર? એટલે ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ આપે. અસંમિતીય કીટોનો હોય તો એ મિશ્રણ પોપોફના નિયમને અનુસરીને મુખ્ય નિપજ આપે. આવું યાદ રાખવાનું. બરાબર? આ જ પ્રમાણે આમાં હજુ એક વધારાનું વિશિષ્ટ ઉદાહરણ આપું છું. ધારો કે આમાં આમ કહી દઈએ કે સાયક્લોહેક્ઝેનોનની ઉગ્ર પરિસ્થિતિમાં પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરતા તો હવે અહીંથી વિઘટન થશે. તો જો આવી રીતના ચક્રીય સાયક્લો આલ્કેનોન આપ્યું હોય તો તમે સમજી શકો કે અહીંથી વિઘટન થાય એટલે અહીંયા COH આવે ને અહીંયા COH આવે. તો હવે ડાયકાર્બોક્સિલિક એસિડ બની જાય. 1 2 3 4 CH2 4 વાર આ COH અને આ ભાગે COH. તો આવી રીતનો ડાયકાર્બોક્સિલિક એસિડ બને અને આ ડાયકાર્બોક્સિલિક એસિડને એડિપિક એસિડના નામથી ઓળખવામાં આવે. એટલે જો એમ કહી દઈએ કે સાયક્લોહેક્ઝેનોનની પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરતા, ઉગ્ર પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરતા, તો એડિપિક એસિડની પદ લખવાની. ક્લિયર? સમજાય છે બધાને? આલ્ડીહાઇડ અને કીટોનનો આપણે પહેલાં તફાવત ભણ્યા કે કોનું ઓક્સિડેશન થતાં કઈ નિપજ મળે. ક્યારે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા થાય, ક્યારે નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં થાય. તો હવે જે આપણે આ કન્સેપ્ટ ભણ્યા એનો ઉપયોગ પ્રયોગશાળામાં રસાયણ વૈજ્ઞાનિકોએ આલ્ડીહાઇડ અને કીટોનની ભેદદર્શક કસોટીમાં કરી લીધો. સ્માર્ટ વર્ક કર્યું. તો નિર્બળ ઓક્સિડેશન કરતાં જો પ્રક્રિયક લઈ લો, આપેલા સંયોજનમાં C ડબલ બોન્ડોની હાજરી છે એ મને ખબર છે. પ્રયોગશાળામાં મેં વિશ્લેષણ કરી અને એ જોઈ લીધું કે આપેલા પદાર્થમાં C ડબલ બોન્ડો કાર્બોનિલ સમૂહ છે. કાર્બોનિલ સમૂહ છે અને એનું બંધારણીય સૂત્ર આલ્કેનાલ અથવા આલ્કેનોનનું CnH2NO મળ્યું. એટલે હવે હું એમ બોલું કે આપેલું અજ્ઞાત કાર્બનિક સંયોજન કાં આલ્ડીહાઇડ છે ને કાં કીટોન છે. કારણ કે C ડબલ બોન્ડો છે અને આનું સૂત્ર છે તો હું આમ બોલી રહ્યું કે આપેલું સંયોજન કાં આલ્ડીહાઇડ છે ને કાં કીટોન છે. હવે મારે એ જાણવું છે કે આપેલું સંયોજન આલ્ડીહાઇડ છે કે કીટોન છે, કયો સમઘટક છે. તો એવે વખતે આ થિયરીનો ઉપયોગ કરાય. આપણે હમણાં જેવું ભણ્યા કે નિર્બળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયકની હાજરીમાં આલ્ડીહાઇડ પ્રક્રિયા આપશે, કીટોન પ્રક્રિયા નહીં આપે. તો આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને પ્રયોગશાળામાં આલ્ડીહાઇડ અને કીટોનની ભેદદર્શક કસોટીઓ વિકસાવવામાં આવેલી છે, જેમાં એક ઉપયોગી કસોટીને ટોલેન્સ કસોટી અથવા તો રજત દર્પણ કસોટી તરીકે ઓળખવામાં આવે. એટલે હવે આપણે ક્વેશ્ચન આ શીખીએ કે ટોલેન્સ કસોટી સમજાવો અથવા તો ટોલેન્સ પ્રક્રિયા સમજાવો. તો ટોલેન્સ પ્રક્રિયા એટલે શું? તો આમ યાદ રાખવાનું કે વધુ પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં બનાવેલું સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ જે AgNH3 ટ્વાઇસ OH આ પ્રકારનું હોય, આ પ્રકારના પ્રક્રિયકને ટોલેન્સ પ્રક્રિયક કહેવામાં આવે. એમોનિયામય સિલ્વર નાઇટ્રેટના દ્રાવણને ટોલેન્સ પ્રક્રિયક કહેવામાં આવે. આ પ્રક્રિયક નિર્બળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયક છે. એટલે જો હવે આ પ્રક્રિયકને અજ્ઞાત કાર્બનિક સંયોજનમાં ઉમેરો, કસનળીમાં અજ્ઞાત કાર્બનિક પદાર્થ લઈ લો, ટોલેન્સ પ્રક્રિયક રાખો, આલ્કલાઇન માધ્યમમાં પ્રક્રિયા થઈ, કાળજીપૂર્વક ગરમ કરો, કસનળીમાં અજ્ઞાત પદાર્થ લઈ ટોલેન્સ પ્રક્રિયક ઉમેરી અને કાળજીપૂર્વક ગરમ કરો. જો પદાર્થ આલ્ડીહાઇડ હશે તો એનું ઓક્સિડેશન થશે. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કાર્બોક્સિલેટ આયનમાં થશે. સિલ્વર રિડક્શન પ્રક્રિયાથી છૂટવું પડશે, પાણીનો અણુ છૂટવો પડશે અને એમોનિયા વાયુ મુક્ત થશે. હવે કસનળીમાં જે સિલ્વર છૂટવું પડશે એ કસનળીમાં તળિયે જમા થશે. એટલે ટેસ્ટ ટ્યુબમાં નીચે આમ સિલ્વરનું પાતળું વરખ જમા થતું જાય. એટલે તમને ટેસ્ટ ટ્યુબ આમ ઉપાડીને જુઓ તો તળિયે ચાંદી ચોટી ગયું હોય, સિલ્વર ચોટી ગયું એટલે આમાં ચમકતા અરીસા જેવું લાગે.
એટલે જો આવું ચળકાટ આવે ટેસ્ટ ટ્યુબમાં, સિલ્વર ચોંટી જાય અને જો ટેસ્ટ ટ્યુબ ચળકતી દેખાય, ચળકાટ દેખાય, તો એમ સમજવાનું પ્રક્રિયા થઈ તો નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો કાર્બોનિલ સંયોજનની પ્રક્રિયા કરી હોય તો એ સંયોજન શું હોય? આલ્ડીહાઇડ હોય. જો આ સિલ્વર છૂટું ના પડ્યું હોય, એટલે કે સિલ્વરનો ચળકાટ કસનળીની સપાટી ઉપરમાં ના દેખાય, તો સમજવાનું કે નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કાર્બોનિલ સંયોજનની પ્રક્રિયા ના થઈ, નિર્બળ ઓક્સિડેશન કરતા એ પ્રક્રિયા ના કરી હોય તો આપેલું કાર્બોનિલ સંયોજન કયું હોય? કીટોન હોય. જો આ પ્રક્રિયા થાય એટલે કે સિલ્વર છૂટું પડે તો એમ કહેવાનું આલ્ડીહાઇડ હાજર છે. જો સિલ્વર છૂટું ના પડે તો એમ કહેવાનું આપેલું સંયોજન કીટોન હાજર છે. એટલે આમ આ કસોટીથી પ્રયોગશાળામાં આલ્ડીહાઇડ અને કીટોનની પરખ થઈ શકે. ટોલેન્સ પ્રક્રિયકની મદદથી આપણે કસોટી કરીએ છીએ એટલે આપણે કસોટીને ટોલેન્સ કસોટીના નામથી ઓળખવામાં આવે. ક્લિયર? ઘણીવાર આ પ્રક્રિયા માટે સિલ્વરને રજત કહેવાય ગુજરાતીમાં. એટલે આ રજતનું જે ચળકાટ છે એને કારણે ટેસ્ટ ટ્યુબમાં જે છૂટું પડે એને રજત દર્પણ કહેવામાં આવે. ચાંદીના અરીસા જેવું લાગે એટલે એને રજત દર્પણના નામથી ઓળખાય. એટલે જો રજત દર્પણ બને તો આલ્ડીહાઇડ હાજર, રજત દર્પણ ના બને તો કીટોન હાજર. એટલે આમ આ શબ્દના આધારે ઘણીવાર એવો પ્રશ્ન પણ પૂછી શકે કે રજત દર્પણ કસોટી સમજાવો તોય તમારે આ જ લખવાનું, અને જો એમ કહે કે ટોલેન્સ કસોટી સમજાવો તોય તમારે આ જ ક્વેશ્ચન લખવાનો થાય. ક્લિયર? એટલે 2 માર્કમાં આ ક્વેશ્ચન શોર્ટ નોટમાં અગત્યનો, ટોલેન્સ કસોટી અથવા રજત દર્પણ કસોટી સમજાવો. તો કયો કન્સેપ્ટ લીધો? નિર્બળ ઓક્સિડેશન કરતાં વડે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ શકે, કીટોનનું ઓક્સિડેશન ના થઈ શકે. હવે ટોલેન્સ કસોટીમાં નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે ટોલેન્સ પ્રક્રિયકનો ઉપયોગ કરી અને આલ્ડીહાઇડ અથવા કીટોનની પરખ કરી શકાય છે. ક્લિયર? સમજાય છે? આગળ વધીએ. ત્યાર પછી આ જ રીતના બીજી કસોટી ફેલિંગ કસોટી તરીકે ઓળખાતી પ્રક્રિયા પણ આલ્ડીહાઇડ અને કીટોનની ભેદદર્શક કસોટીમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો ફેલિંગ કસોટી કરવી હોય તો સૌથી પહેલાં ફેલિંગનું દ્રાવણ બનાવવામાં આવે. ફેલિંગનું દ્રાવણ બનાવવા માટે એક ટેસ્ટ ટ્યુબમાં ફેલિંગ એનું દ્રાવણ અને ફેલિંગ બીનું દ્રાવણ સમપ્રમાણમાં લઈ એક મિશ્રણ તૈયાર કરવામાં આવે. આ મિશ્રણને ફેલિંગનું દ્રાવણ કહેવામાં આવે. ફેલિંગ એ એટલે જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ થાય અને ફેલિંગ બી તરીકે રોસેલનો ક્ષાર લેવામાં આવે. રોસેલનો ક્ષાર એટલે સોડિયમ પોટેશિયમ ટાટારેટનું NaOH અથવા KOHમાં બનાવેલું આલ્કલાઇન દ્રાવણ થાય. આ બેયનું સમપ્રમાણ મિશ્રણ લઈ એક પાત્રમાં બનાવો તો આલ્કલાઇન Cu+2નું દ્રાવણ બન્યું હોય અને એ આલ્કલાઇન Cu+2ના દ્રાવણને ફેલિંગ દ્રાવણ કહેવામાં આવે. આ તાજું બનાવેલું ફેલિંગનું દ્રાવણ લેવાનું, એની અંદર અજ્ઞાત કાર્બનિક સંયોજન ઉમેરવાનું, કાળજીપૂર્વક ગરમ કરવાનું. તો પ્રક્રિયાને અંતે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર બને, Cu+2નું રિડક્શન થઈ ક્યુપ્રસ ઓક્સાઇડ બને અને પાણી છૂટું પડે. હવે જે આ ક્યુપ્રસ ઓક્સાઇડ છે એ લાલ રંગના અવક્ષેપ સ્વરૂપે જમા થાય, લાલ નારંગી રંગના ઘેરા અવક્ષેપ મળે. જો આ લાલ નારંગી ઘેરા રંગના અવક્ષેપ મળે તેનો મતલબ ફેલિંગના દ્રાવણની અજ્ઞાત સંયોજન સાથે પ્રક્રિયા થઈ. જો પ્રક્રિયા થઈ તો નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે કોણ પ્રક્રિયા આપે? આલ્ડીહાઇડ. એટલે તો એમ કહી દેવાનું કે આપેલું અજ્ઞાત કાર્બનિક સંયોજન કયું હોય? આલ્ડીહાઇડ. જો આ ઘેરા લાલ રંગના અવક્ષેપ ફેલિંગ દ્રાવણ ઉમેરતા ના મળે તો એનો મતલબ પ્રક્રિયા ના થઈ તો આપેલું સંયોજન કયું હોય? કીટોન હોય. ખાસ યાદ રાખવાનું, એરોમેટિક આલ્ડીહાઇડ ફેલિંગના દ્રાવણ સાથે પ્રક્રિયા આપતું નથી, એલિફેટિક આલ્ડીહાઇડ જ આ પ્રક્રિયા આપે છે. એટલે જો લાલ રંગના અવક્ષેપ ના મળે ફેલિંગના દ્રાવણ સાથેની પ્રક્રિયાથી તો આપેલું કાર્બનિક સંયોજન કીટોન હોઈ શકે અથવા એરોમેટિક આલ્ડીહાઇડ પણ હોઈ શકે. એટલે આ માહિતી નોંધ કરી અંડરલાઇન કરીને રાખજો કે એરોમેટિક આલ્ડીહાઇડ ફેલિંગ પ્રક્રિયા આપતા નથી, ફેલિંગ કસોટી વડે એની પરખ થઈ શકતી નથી. એલિફેટિક આલ્ડીહાઇડ માટે આ કસોટી વધુ ઉપયોગી થાય. ક્લિયર? હવે ઘણી વાર આમાંથી લાઇન બાય લાઇન નાના નાના સેન્ટેન્સમાંથી ક્વેશ્ચન પૂછવું હોય તો એવું પૂછી નાખે રોસેલ ક્ષાર એટલે શું, ફેલિંગ એ અને ફેલિંગ બીનું દ્રાવણ એટલે શું. તો એ તમારે બધી વસ્તુ અંડરલાઇન કરી એક વખત લખી અને તૈયાર કરી નાખવાની. અને આખી ટૂંકનોંધ પૂછી નાખે કે આલ્ડીહાઇડ અને કીટોનની ભેદદર્શક કસોટી ફેલિંગ કસોટી સમજાવો તો વ્યવસ્થિત રીતના આખો કન્સેપ્ટ સમજાવો. બરાબર? ખાસ શું યાદ રાખવાનું? એરોમેટિક આલ્ડીહાઇડ ફેલિંગ કસોટી દર્શાવતા નથી. ક્લિયર?
હાલમાં અત્યારે આ ફિલિંગ કસોટીમાં થોડોક ફેરફાર કરી અને બીજી કસોટી પણ ઉપયોગમાં લેવાય છે. શું ફરક કરવામાં આવે? કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લઈ આ રોસેલ ક્ષારને બદલે સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટનું આલ્કલાઇન દ્રાવણ લેવામાં આવે. જો સાઇટ્રેટનું દ્રાવણ લઈ અને પ્રક્રિયા કરો તો સેન્સિટિવિટી કસોટીની થોડીક વધી જાય, તો એ કસોટીને બેન્ડિક કસોટી તરીકે ઓળખવામાં આવે. એટલે ક્યારેક આમ બેન્ડિક કસોટી કહીએ તો એમાં યાદ રાખવાનું આલ્ડીહાઇડ અને કીટોનની ભેદ પારખવા માટેની કસોટી છે. એ એરોમેટિક આલ્ડીહાઇડ હારે નથી થતી, કીટોન હારે નથી થતી, જનરલી એલિફેટિક આલ્ડીહાઇડની પરખ માટે વપરાય. પણ બેન્ડિક કસોટીમાં ફરક કેટલો કે જે અહીંયા આપણે સોડિયમ પોટેશિયમ ટાર્ટારેટનું દ્રાવણ લેતા હતા એની બદલે સોડિયમ પોટેશિયમ સાઇટ્રિક એસિડના ક્ષારનું દ્રાવણ લેવામાં આવે. તો એ જે કસોટી છે એને ફેલિંગને બદલે બેન્ડિક કસોટીના નામથી ઓળખાય. બરાબર. બાકી બધું કોમન, જે રીતના હું ફેલિંગમાં બોલું છું એ જ રીતના બેન્ડિંગમાં બોલું. કીટોન સાથે ના થાય, એરોમેટિક આલ્ડીહાઇડ સાથે પણ ના થાય. બરાબર, સમજાય છે? આ જ પ્રકારે એક વસ્તુ મેં લખી હતી, બ્રોમિન જળ. તો બ્રોમિન જળ એ નિર્બળ ઓક્સિડેશન કરતામાં આવે, એટલે આલ્ડીહાઇડની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરો તો કાર્બોક્સિલિક એસિડ બને, પણ કીટોનની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરો તો કાર્બોક્સિલિક એસિડ બનતું નથી. બરાબર. ત્યાર પછીની ઓક્સિડેશન પ્રક્રિયા એક સ્પેશિયલ કેસમાં આપણને આપેલી છે. ઓક્સિડેશન પ્રક્રિયા ખરી, પણ મિથાઇલ કીટોન સમૂહ ધરાવતા કાર્બોનિલ સંયોજનની ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે મિથાઇલ કીટોન ધરાવતા જો કોઈ પણ કાર્બોનિલ સંયોજનની આલ્કલાઇન માધ્યમમાં આયોડિન સાથે એટલે કે સોડિયમ હાઇપોહેલાઇટ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો COCH3 સમૂહનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે, અને જો અહીંયા હેલોજન લખું તો એમ કહેવાય હેલોફોર્મ મળે. આ હેલોફોર્મ વડે પ્રક્રિયા થઈ અને ઓક્સિડેશન કર્યું કહેવાય. આ પ્રક્રિયા ફક્ત મિથાઇલ કીટોનિક ગ્રુપ ધરાવતા કાર્બોનિલ સંયોજન સાથે જોવા મળે. એટલે પ્રશ્ન આમ પૂછે કે મિથાઇલ કીટોનિક સંયોજનની સોડિયમ હાઇપોહેલાઇટ વડેની ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવો, અથવા તો હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા મિથાઇલ કીટોનિક સંયોજનની ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવો. તો મિથાઇલ કીટોનિક ગ્રુપ સોડિયમ હાઇપોહેલાઇટ અથવા તો આલ્કલાઇન માધ્યમમાં જો હેલોજન સાથે પ્રક્રિયા કરો તો વિઘટન થઈ એક કાર્બન ઓછો એવો કાર્બોક્સિલિક એસિડનો અનુવર્તી સોડિયમ ક્ષાર બને અને હેલોફોર્મ સંયોજન બને. અહીંયા હેલોજન તરીકે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ગમે તે લઈ શકાય. જો અહીંયા ક્લોરીન લીધું હોય તેમ કહેવાય ક્લોરોફોર્મ બનશે, બ્રોમિન લીધું હોય તો બ્રોમોફોર્મ બનશે, અને આયોડિન લીધું હોય તો આયોડોફોર્મ બનશે. ક્લિયર? અમે તમને સમજાવી દીધી હતી પ્રક્રિયા, યાદ કરો. આયોડોફોર્મ કસોટી, આ પ્રક્રિયાનો ઉપયોગ મોટે ભાગે COCH3 ગ્રુપની પરખ માટે થાય. કોઈ સંયોજનમાં COCH3 સમૂહ છે કે નહીં, અથવા તો જે સંયોજનના ઓક્સિડેશનથી COCH3 સમૂહ આવી શકતું હોય એવું ગ્રુપ છે કે નહીં એવું જાણવું હોય ત્યારે આયોડોફોર્મ કસોટીનો ઉપયોગ કરાય. શું કામે આયોડોફોર્મ કસોટીનો ઉપયોગ કરાય? કે અહીં જ્યારે આયોડોફોર્મ બને ત્યારે આયોડોફોર્મ છે એ ઘન સ્ફટિકમય પીળા રંગના અવક્ષેપ સ્વરૂપમાં મળે. એટલે જો આવું પીળા રંગનું વિશિષ્ટ વાસ ધરાવતું સંયોજન મળે તો સમજવાનું કે પ્રક્રિયા થઈ, અને તો એનો મતલબ COCH3 ગ્રુપ અથવા તો જેના ઓક્સિડેશનથી COCH3 ગ્રુપ બની શકે છે એવું ફંક્શનલ ગ્રુપ આપેલા સંયોજનમાં હાજર છે. જો આ આયોડોફોર્મના પીળા અવક્ષેપ ના મળે તેમ સમજવાનું આ બેમાંથી એકય ગ્રુપ આપેલા સંયોજનમાં હાજર નથી. એટલે મેં તમને ઉદાહરણથી સમજાવ્યું હતું, જો તમને યાદ હોય તો, કે ધારો કે મને આમ આપી દીધું પેન્ટેન 3 ઓન અને પેન્ટેન 2 ઓન, આ બેનો ભેદ મારે પારખવો હોય અને જો 4 ઓપ્શન આપ્યા હોય તો ત્યારે તમારે આ ઓપ્શન પસંદ કરવું પડે કે આમાં COCH3 નથી, જ્યારે આમાં COCH3 છે. COCH3 છે એટલે જેવું સોડિયમ હાઇપોહેલાઇટ વડે ઓક્સિડેશન કરીશ એટલે મિથાઇલ સમૂહનું હેલોફોર્મમાં રૂપાંતર થશે અને આ ભાગનું કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થશે. જો અહીંયા મેં આયોડિન લીધું હોય તો આયોડોફોર્મના પીળા અવક્ષેપ મળે. પીળા અવક્ષેપ મળે એનો મતલબ 2 પેન્ટેનોન હાજર છે,
જો આયોડોફોર્મના પીળા અવક્ષેપ ના મળે તેમ કહેવાનું 3 પેન્ટેનોન હાજર છે. એટલે આવી રીતનું COCH3 ગ્રુપ અથવા તો જેના ઓક્સિડેશનથી COCH3 ગ્રુપ ઉત્પન્ન થઈ શકતું હોય એવા સંયોજનની જો સોડિયમ હાઇપોહેલાઇટ વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે તો હેલોફોર્મ બને છે. પણ કસોટી માટે હેલોફોર્મ નહીં, કયું યાદ રાખવાનું? આયોડોફોર્મ કસોટી તરીકે એ ઓળખાય. જો કસોટી કરવી હોય તો અવલોકન જોઈ. અવલોકન માટે એ પીળા અવક્ષેપ કોના આવે? આયોડોફોર્મના. એટલે તો હેલોફોર્મને બદલે આપણે કોઈ કસોટીનો ઉપયોગ કરવામાં આવે, આયોડોફોર્મ કસોટીનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? અને બીજું ખાસ એ યાદ રાખવાનું કે જો અહીં આપેલી શૃંખલામાં કોઈ પણ જગ્યાએ અસંતૃપ્તતા હોય દ્વિબંધની કે ત્રિબંધની તો સોડિયમ હાઇપોહેલાઇટ દ્વિબંધ કે ત્રિબંધનું ઓક્સિડેશન કરી શકતું નથી. એટલે જો સોડિયમ હાઇપોહેલાઇટ વડે ઓક્સિડેશન કરવું તો દ્વિબંધ સાથે પ્રક્રિયા નહીં થાય, ફક્ત COCH3 ગ્રુપ સાથે પ્રક્રિયા થઈ અને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર અને હેલોફોર્મ મળશે. ક્લિયર? ઘણી બધી વાર આ આયોડોફોર્મના ક્વેશ્ચન પૂછાય છે, એટલે ખાસ આ કન્સેપ્ટ ક્લિયર કરીને રાખવાનો. મને એમ કહી દઈએ કે નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી દર્શાવશે નહીં. માનો કે ઇથેનોલ આપ્યું, આઇસોપ્રોપેનોલ આપ્યું, મિથેનોલ આપ્યું અને દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આપ્યું. હવે એમ કહી દઉં કે સોડિયમ હાઇપોહેલાઇટ વડે કોનું ઓક્સિડેશન નહીં થઈ શકે અથવા તો આયોડોફોર્મ કસોટી કોણ દર્શાવી નહીં શકે. તો જો ઇથેનોલનું ઓક્સિડેશન કરવું તો એસિટાલ્ડિહાઇડ બને, તો એમાં COCH3 સમૂહ આવ્યો એટલે આયોડોફોર્મ કસોટી દર્શાવે. આઇસોપ્રોપેનોલનું ઓક્સિડેશન કરવું તો દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કીટોનમાં થાય, તો એમાંય એસિટોનમાં COCH3 સમૂહ આવ્યો એટલે એ પણ આયોડોફોર્મ કસોટી દર્શાવે. મિથેનોલનું જો ઓક્સિડેશન કરવું તો ફોર્માલ્ડિહાઇડ બને, તેમાં COCH3 સમૂહ નથી એટલે મિથેનોલ આયોડોફોર્મ કસોટી નહીં દર્શાવે. અને જો દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ લીધું હોય તો બ્યુટેન 2 બને ઓક્સિડેશનથી, તો એમાં COCH3 સમૂહ છે એટલે એ પણ આયોડોફોર્મ કસોટી દર્શાવે. એટલે આયોડોફોર્મ કસોટીનો આ ઉદાહરણથી કન્સેપ્ટ ક્લિયર કરી નાખો કે કાં આપેલા સંયોજનમાં COCH3 સમૂહ હોય અથવા એ સંયોજનના ઓક્સિડેશનથી COCH3 સમૂહ ઉત્પન્ન થતો હોય તો એવા સંયોજનો આયોડોફોર્મ કસોટી હકારાત્મક દર્શાવે છે. ક્લિયર? એટલે હવે જો પૂછે કે એસિટોફિનોન આયોડોફોર્મ કસોટી દર્શાવે તો જવાબ આમાં આપવાનો કે એસિટોફિનોન આયોડોફોર્મ કસોટી દર્શાવે, કારણ કે એમાં COCH3 ગ્રુપ છે. હવે એમ કહી દઈએ 2-ફિનાઇલ ઇથેન 1-ઓલ આયોડોફોર્મ કસોટી દર્શાવે, તો જવાબ ના આપવાનો, કારણ કે પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડિહાઇડ બને તો આમાં COCH3 ગ્રુપ નથી એટલે આ સંયોજન આયોડોફોર્મ કસોટી નહીં દર્શાવે. પણ જો આમ કહી દઈએ કે 1-ફિનાઇલ ઇથેન 1-ઓલ 1-ફિનાઇલ ઇથેન 1-ઓલ આયોડોફોર્મ કસોટી દર્શાવે તો હા પાડવાની, ડેફિનેટલી દર્શાવે, કારણ કે દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન બનશે, કીટોન બનશે એટલે એસિટોફિનોન બનશે, એસિટોફિનોનમાં COCH3 ગ્રુપ છે એટલે એમ કહેવાનું કે એ સંયોજન આયોડોફોર્મ કસોટી દર્શાવશે. બરાબર? તો આજનું લેક્ચર ઘણું બધું અગત્યનું. 2 ટોપિક આપણે ભણ્યા, આલ્ડિહાઇડ અને કીટોનનું રિડક્શન અને આલ્ડિહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. ઓક્સિડેશન એ આપણે જુદી જુદી પરિસ્થિતિમાં વિચાર્યું. તો વ્યવસ્થિત રીતના આજનું આખું લેક્ચર લખી સમજી તૈયાર કરી અને રાખો. આજે અહીં સુધી રાખીએ. બધું વ્યવસ્થિત રીતના પ્રિપેર કરી લ્યો. ન સમજાય મને ક્વેરીમાં પૂછી લ્યો, હું નેક્સ્ટ લેક્ચરમાં રિવિઝન એ કરાવી દઈશ. પણ આટલું થઈ જાય પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. ક્લિયર? જય શ્રી કૃષ્ણ.